બહુ સારું મહારાજ. પેલા મને ફેરવી ફેરવી જોઈ લેવા દો. આ તમારા પ્રતાપ એમ ને? હા મહારાજ, હા. હે રાજા, બોલો ભાઈ પ્રધાનજી, આ રાજાના પ્રતાપ. હે આમ જોવું પડે, દીકરી દેવાની છે, નાખી નથી દેવાય. હા પણ અમારે બીજું ક્યાં કઈ જોવું, આમ લૂલો પાંગલો કઈ આમ આખી બાકી બધું દેખાય વ્યવસ્થિત. બસ આમ તો સારો જ છે. લ્યો દેમો મને હો, પ્રતાપ તમારે છે ને. બોલો પટિયા રાજા. હવે મહારાજા, અરે આ ગોર મહારાજને કહો, સોનો સુબહ નથી ઢુકડું છે, માટે આ લગ્ન સારામાં સારા જોઈ આપણે ગોર દાદા ચોમાસા પહેલા તારા મુરે દાદા લગ્ન જોયા. આ વાદળાને એવું થઈ ગયું કે બીતા ને આ માવઠું કહેવાય. તો ખબર છે માવઠું કાલે વાળા રહી જાય. ચોમાસા પહેલા ગોઠવો એવું કરું છું. બીજું પેલું રે પગોરે બધે ફેરું રે મનોહર મુરાદ મનોહર મુરાદ પેલું રે પગોરે બધે ફેરું રે મનોહર મુરાદ મનોહર મુરાદ બીજું રે પાનો રે કદે પેર મેરે મનોહર મુરાદ બીજા રે પાને રે પંચ કેસીઓ રે મનોહર મુરાદ બીજું રે પાનો રે કદે પેર મેરે Nagigane panere nisi besio re Emanohol murad Luto satu re panore pake pere mere Emanohol murad Sata panare pere mere Sata re panere murataviya re Eva satmane samar Eva satmane samar Sata re panare મુહૂર્ત તો બહુ સારા એવા છે. સાતમ અને સોમવાર. અરે પ્રધાનજી, ઈ મહારાજા તો ગોર મહારાજને કહો, સાતો સાત દેશ વિદેશ ગોર મહારાજ તો દેશ દેશાવર કંકોત્રી પણ લખી નાખો એટલે અમારું બધે કામ હોય જાય. તમારા ગામમાં ગોર નહીં એમ તમને મફત કરાવી તમારી પાસે કામ તો તમે આપી હું દેશો આપશું પૈસો વાળી દીધો બધું અમારી પાસે જોઈ દે. તમારા ગોર નથી તમારે કામ કરવાનું છે, દક્ષિણા જોઈતી છે. એટલે આ તો કઈ કામ કરવાનું છે નથી કરવું તો દક્ષિણા નહીં નથી જોઈતી દક્ષિણા તો હાલવાનું હાલ. આ બ્રાહ્મણ ને શું સમજતા છે હે સાના ગોતી લખતા જાવ નકર હાગી નહીં થાય. અમને કઈ ગમે ત્યારે તો વાર નહીં લાગે.
યાદ હું કેવું શાક પચી કંકુ સાટીને લખવી કંકોતરી લખવી કઈ તોડ ગુણપતિ દાદાની લ્યો હવે વરમારા હવે પ્રધાનજી હવે ભાઈ કર્યું હે? હવે કઈ ભાઈ કર્યું મહારાજને પૂછતા હું. પૂછતા મહારાજ ગોરદેવ એમ પૂછે છે હવે કઈ કામ બાકી હોય તો કયો. અરે નહીં પ્રધાનજી, કામ તો ઘણી ખુશી થયું છે, માટે એમની દક્ષિણા દઈ હસતા મૂકી વિદાય કરો. અને જઈને કહેના મહારાજા જોને આપ ઢર રાજાના પુત્ર પ્રતાપની જાન પાછળ પાછળ આવતી જણાય એમની સોપતા સામેની તૈયારી કરે. અને જાન પણ બહુ જાડેરી આવશે. અને ગોર મહારાજને કહો આ જાનિયા જોતા જાય એટલે આ બધા જાનિયાની સોપતા સામેની તૈયારી ભલે મહારાજ. ગોર દાદા પેલા તમે ખૂણે કાઢતા પેલા જોઈ લો આ બધા છે ને જાનમાં આવવાનું છે. રાજાના રસ ખવડાવજો પાડું કે તો ઈ તો આગળ ઘડી ઘડી ખાઈ દેવાનો જ છે. હે કાઢા પાડી ગયો થોડા તમે આમ ફરતા નજર ફેરવી લો આ બધા જાનમાં આવવાના છે અને અમારું પોકરણ કદ બહુ મોટું છે બરોબર એટલે જાન બહુ મોટી આવશે. બધી તૈયારી કરી રાખો અને પાવામાં જાન લાવી છે. તમે કાક મીઠા મીઠા કોગળા કરીને આવજો એમ કહો બે દીતા હાકર ખાવશું. હા કોગળા મીઠા ના કરો ને હળદર વાળા તમે લેતા આવજો. બહુ જીવરો કરતા